હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી સુરતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતોને રડવાની વારી આવી છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક હોય છે ડાંગર અને બાગાયતી પાક હોય છે। ચોમાસુનો જે પાક છે ડાંગર બનીને તૈયાર હતો, સુકવવા મૂક્યો હતો અને યાર્ડમાં પહોંચે પહેલાં જ છેલ્લા 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને લઈને ડાંગરનો પાકને નુકસાન થઈ ગયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે રોડ પર સૂકવા મૂકેલી તમામ ડાંગર પલળી ગઈ છે અને આ ડાંગર હવે સેકન્ડ હેન્ડ અથવા તો ફેંકવાની વારી આવશે। કહી શકાય દક્ષિણ ગુજરાતનો ડાંગરનો પાક છે તે વર્ષમાં 2 વખત લેવામાં આવતો હોય છે, ચોમાસું ડાંગર અને ઉનાળુ ડાંગર। કારણ કે આ વર્ષે ખેડૂતોને 2 વખત રડવાની વારી આવી છે। ઉનાળુ ડાંગર બનીને તૈયાર હતી અને કમોસમી વરસાદ આવતા માલને નુકસાન થયું હતું। બાદમાં ચોમાસું ડાંગર ફરી એક વખત લેવામાં આવી, એટલે કે વર્ષમાં 2 વખત ડાંગરનો પાક લેવામાં આવે છે। બીજી બાજુ ખેતરો છે, કારણ કે જે ખેડૂતો હોય છે તે શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે જોઈ શકાય છે કે કમોસમી વરસાદને લઈને શાકભાજીના પાકને પણ સૌથી મોટું નુકસાન કહી શકાય। કારણ કે વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને વરસાદને વરસવાને લઈને ઊભો પાક બળી જવા પામી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે તુવેર છે, ભીંડા છે, રીંગણ છે, તમામ શાકભાજી છે તેને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાની વારી આવી છે। 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મેં પહેલાં જ કીધું એમ કે ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે, ઉનાળુ ડાંગર અને ચોમાસું ડાંગર। ગત વર્ષની વાત કરવામાં આવે તો ઉનાળુ ડાંગર બન્યા બાદ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રડવાની વારી આવી હતી અને ચોમાસું ડાંગર બનીને તૈયાર હતી ને યાર્ડમાં પહોંચે પહેલાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણી રડવાની વારી આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે રોડ પર સુકાવવા મૂકેલી આ ડાંગર છે। અહીંથી તમે જાઓ આખા રોડ ઉપર જે બાજુ જશો ત્યાં રોડ પર જ ડાંગર સુકાવવા મૂકેલી છે। આ એક જગ્યા છે, આ બીજી છે, કેટલીક જગ્યા પર તો ડાંગર સૂક્યા બાદ તેના પોટલા એટલે કે કોથળા ભરીને તૈયાર રાખી છે અને જે પ્રમાણે નુકસાન છે કહી શકાય 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લાના ખેડૂતોને છે। વર્ષ 2025 ખેડૂતો માટે નબળું રહ્યું છે, કારણ કે 2025ના ઉનાળુમાં પાક તૈયાર થઈ ગયા પછી કમોસમી વરસાદને લઈને નુકસાન થયું હતું અને 2025નો એન્ડ એટલે કે ચોમાસાનું પૂર્ણ થયા બાદ ફરી એક વખત ખેડૂતોને રડવાની વારી આવી છે। કારણ કે ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવાતો હોય છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે મારી પાછળ ખેતરમાંથી તૈયાર થયેલી ડાંગરો રોડ પર સુકાવવા મૂકી હતી અને છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રડવાની વારી આવી છે। ઉનાળુમાં પણ પાક નીકળ્યા બાદ સુકાવવા મૂક્યું હતું અને કમોસમી વરસાદને લઈ ડાંગરના પાકને નુકસાન થયું હતું અને ચોમાસું ડાંગર નીકળી અને યાર્ડ પહોંચે પહેલાં જ કમોસમી વરસાદને લઈ ડાંગરને નુકસાન છે। ત્યારે ડાંગર નીકળ્યા બાદ ખેડૂતો ફરી એક વખત પાક લેતા હોય છે, પણ હું મારી જમણી બાજુના ખેતરો બતાવવા માગીશ કે વાવણી થઈ ચૂકી છે અને જે રીતે ખેતરોમાં પાણી ભરાયું છે, એટલે કે નવું રોપાણ થયેલું હતું આ તમામ પાક બળી જવાની તૈયારી થઈ ગઈ છે। છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળે છે, જેને લઈને નીકળેલો પાકને તો નુકસાન છે, પણ વાવણી કરેલા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મહત્ત્વના 2 પાક થાય છે, એક ડાંગર અને એક બાગાયતી પાકને લઈને દક્ષિણ ગુજરાત જાણીતું છે, પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણી રડવાની વારી આવી છે। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લાના ખેડૂતોને થયું છે, દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને। કારણ કે ડાંગર તો ઠીક છે, પણ ડાંગર બાદ કહી શકાય શાકભાજી અને બાગાયતી પાકમાં કેરી અને ચીકુ આ તમામ પાકને નુકસાન છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે ખેતરોમાં પાણી ભરાયા છે તેને લઈને ખેડૂતોને 2025નું વર્ષ ખૂબ જ ખરાબ અથવા કહી શકાય કે નુકસાન ભર્યું રહ્યું હોય તેવું તમામ જગ્યાથી દેખાઈ રહ્યું છે। 2025નું વર્ષ ચોક્કસ ખેડૂતો માટે ખૂબ જ ખરાબ રહ્યું છે, કારણ કે હું પહેલાં દ્રશ્ય બતાવવા માગીશ કે ઓલપાડના સરોલી ખાતે જે સુકાવવા મૂકેલી ડાંગર હતી, કમોસમી વરસાદને લઈને બધી ડાંગર પલળી ગઈ છે અને આ ડાંગરમાં ફનગા ફૂટી ગયા છે, એટલે કે આ ડાંગર હવે કોઈ જ કામની નથી રહી અને હવે જો કદાચ આ સુકાવવામાં આવે તો કાળી પડી જાય, એટલે કે આ પશુને ખવડાવવા સિવાય હવે કામ લાગે તેવું નથી। રહી 2025ની વાત તો 2025માં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે, ચોમાસું ડાંગર અને ઉનાળુ ડાંગર। 2025ની શરૂઆતમાં ઉનાળુ ડાંગરનો પાક લેવામાં આવ્યો હતો અને આ પાક તૈયાર થાય બજાર પહોંચે પહેલાં કમોસમી વરસાદને લઈ ડાંગર
પલળી જતા ખેડૂતોને નુકસાન થયું હતું, પણ ચલો નુકસાન વચ્ચે સહાય નથી આવી, પણ ખેડૂતોએ ફરી એક વખત વાવણી કરી અને ચોમાસું ડાંગર લીધું. પણ 2025નું વર્ષ પતે એ પહેલાં ફરી એક વખત કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ સરોલીનું મોટું કમ્પાઉન્ડ છે કે જ્યાં તમામ ખેડૂતો પોતાની ડાંગર સુકાવા મૂકતા હોય છે. અને જે રીતે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને લઈને ડાંગરોમાં હવે ફણગા ફૂટી ગયા છે, એટલે કે ડાંગર કશું જ કામ લાગે એવી નથી. ખેડૂતો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે. એક કાકા છે, કાકા આમ ફરી જાઓ, શું નામ આપનું? બાલુભાઈ, કેટલું નુકસાન કહો, કારણ કે 2025માં ઉનાળુ ડાંગરમાં કમોસમી વરસાદ, ચોમાસું ડાંગર આ વખતે લગભગ 90% તો નુકસાન જ છે પૂરેપૂરું. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ. જો અત્યારે તાપ ને જો સૂર્ય દેખાય ને ઉગાય તો થોડું ઘણું હાથમાં આવે ને તો ફણગા નીકળી ગયા પૂરા. કાકા ફણગા નીકળી ગયા છે, આ ડાંગર હવે શું કામ? એ ફેંકી દેવાનું બધે, એ નહીં લે, કોઈ કોટનો નહીં લે, કોટનો નહીં લે. તો હવે એનું શું કરવાનું? એને ડગલો કાંઈ ફેંકી દેવું પડે એને. બિલકુલ અન્ય ખેડૂતો છે, આપણે સીધા વાત કરીશું. શું નામ આપનું? પરેશભાઈ પટેલ. પરેશભાઈ, 2025નું વર્ષ ઉનાળુ ડાંગર ને ચોમાસું ડાંગર, ઉનાળા ડાંગરમાં પણ આ જ પોઝિશન હતી. રાત્રે પણ દોડવાનું, દિવસના પણ દોડવાનું. થોડું ખોલો, વરસાદ આવે, ઉઠીને દોડો. અત્યારે પણ આ જ પોઝિશન છે. 2025નું વર્ષ ખરાબ કહેવાય ખેડૂતો માટે. ખરાબ ખરાબ. કારણ કે ડાંગર વર્ષમાં 2 વાર થાય. ડાંગર વર્ષમાં 2 વાર થાય, પણ સારી રીતે પાક લેવા દે તો સારું કહેવાય ને. આ તો ખરાબ જ. બિલકુલ સુરત જિલ્લાની વાત કરવામાં આવે 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુનું નુકસાન છે. કારણ કે જે પ્રકારે ડાંગર વર્ષમાં 2 વાર લેવામાં આવતી હોય, ઉનાળુ ડાંગર બનીને તૈયાર હતી અને આ એ જ જગ્યા છે કે જ્યાં સુકવવા મૂકી હતી અને કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રડવાની વારી આવી હતી. ચોક્કસ નુકસાનમાંથી બહાર નહીં આવેલા ખેડૂતે ફરી વખત ડાંગરની વાવણી કરી, ચોમાસું ડાંગર લીધી અને તે પણ આ જ જગ્યા પર સુકવવાની અને કહી શકાય ગણતરીના દિવસોમાં તે યાર્ડમાં જવાની હતી. અને કમોસમી વરસાદને લઈ ફરી એક વખત ખેડૂતોને, એટલે કે 2025ના વર્ષના બંને પાક ખેડૂતોના નિષ્ફળ ગયા છે. ડાંગર ક્યાં અડધી કિંમતે ગઈ છે, ક્યાં ફેંકી દેવાની વારી આવી છે. ફરી એક વખત દ્રશ્ય બતાવવા માગીશ કે સરોલી ખાતે આ ડાંગર સૂકવેલી છે અને જ્યાં જુઓ ત્યાં પાણી છે, ડાંગર પલળી ગઈ છે અને આ ડાંગરમાંથી જે રીતે ફણગા ફૂટી ગયા છે, એટલે કે આ ડાંગર હવે કોઈ જ કામની નથી. માત્ર ડાંગર પશુઓને જ ખવડાવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ તો સરોલી છે, એટલે કે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો 55,000 હેક્ટરમાં આ નુકસાન છે. દક્ષિણ ગુજરાત સૌથી મોટું ડાંગરનું હબ છે અને બાગાયતી પાક છે, ત્યારે ચોક્કસ કહી શકાય તમામ જગ્યા પર નુકસાન છે. ખેડૂતોને વળતર મળે ના મળે, પણ ચોક્કસ ખેડૂતો ફરી એકવાર હિંમત કરી ચોમાસું પૂરું થતાં હવે ઉનાળુ ડાંગરની વાવણી કરશે. ને જો ઉનાળુ ડાંગરમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવ્યો તો કહી શકાય 2026ની સ્થિતિને લઈને તેમની ચિંતા વધી રહી છે. ખેતરમાં પાણી ભરાઈ ગયેલા છે તો પછી રોજ આપણે રસ્તામાં જ નાખવું પડે એમ. અને શાકભાજી કયું છે? શાકભાજીમાં એવું છે કે પવન ને વરસાદ બરોબર આવ્યો હતી, શાકભાજી બધું નમી ગયું છે હાવ નીચું. 1ના 2 ફાંટા ફટી જાય. રીંગણ છે કે ગમે શાકભાજી બધું, તુવેર જવો તુવેર બધી વાકે વળી ગઈ, રીંગણ બી વાકે વળી ગઈ ને જીવાત બી એટલી આવી જાય છે. તો કેટલું નુકસાન? નુકસાન તો બહુ બધું છે, 1,00,000-1.5 લાખ રૂપિયાનું નુકસાન છે. પણ હવે ચાલે. આ રોડ પર બધી ડાંગરો રોડ પર પડી છે. હા, બધા ખેડૂતનું રસ્તામાં જ પડેલું છે અત્યારે. એમ સુકવવા માટે ખેડૂત પાસે એટલું બધું કાંઈ સગવડ હોય નહીં કાંઈ, એટલે રસ્તામાં જ સુકવવું પડે એમ. એટલે સુકવવા મૂકેલીને વરસાદ પડ્યો. હા, રાતના વરસાદ પડી ગયો એટલે બધું આખું પીનાઈ ગયું એમ.